પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. પીએમ હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. યુરોપ, જાપાન સહિત 100 દેશોમાં નિકાસ થનાર ઈ-કારને આપશે લીલી ઝંડી. તો ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નિકોલ ખાતે જનસભાને કર્યું સંબોધન. લઘુ ઉદ્યમીઓ, પશુપાલકો અને ખેડૂતોના હિતોને ગણાવ્યા પ્રાથમિક. દિવાળી પહેલા જીએસટી રિફોર્મ લાવવા અંગે કર્યો ઇશારો. આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી આજે નૌસેનામાં થશે સામેલ. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં વિશાખાપટ્ટનમમાં યોજાશે યુદ્ધ જહાજોનું કમિશનિંગ. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારાની તપાસ માટે એસઆઈટીની કરી રચના. સમિતિ જાનવરોને રાખવાના નિયમોની કરશે તપાસ. ધરોઈ ડેમમાં સતત પાણીની આવકના પગલે વાસણા બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા. અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વ્હાઇટ સિગ્નલ કરાયું ઇસ્યુ. અમદાવાદના 19 વિસ્તારોને કરાયા એલર્ટ. રાજ્યમાં વરસાદી માહોલ યથાવત. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ. સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ 4.25 ઇંચ તો નવસારીના ખેરગામમાં 3.25 ઇંચ વરસાદ. યુક્રેન સંઘર્ષ વિરામ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સ્કીને મુલાકાત કરવાની કરી અપીલ. કહ્યું, મુલાકાત બંને નેતાઓ પર કરે છે નિર્ભર. બેઠક માટે 1 કે 2 અઠવાડિયાની જોવાઈ રહી છે રાહ. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત. નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ ઇવેન્ટમાં જીત્યો સુવર્ણ ચંદ્રક. અત્યાર સુધીમાં ભારતે 28 સુવર્ણ સહિત જીત્યા 50 મેડલ. અને અમદાવાદ ખાતે આયોજિત કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન. મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ મેડલ. ચાનુએ કુલ 193 કિલોગ્રામ વજન ઉઠાવીને સ્નેચ તેમજ ક્લીન એન્ડ જર્કમાં તોડ્યો કોમનવેલ્થનો રેકોર્ડ.